ફૂડીઝ એન્ડ વેલકમ ટુ વિનાયક કિચન. આપણે હવે ગણપતિનું આગમન થવાનું છે, તો એ નિમિત્તે આપણે ગણપતિ માટે મોદક બનાવવા જઈ રહ્યા છે. તો આજે મેં પૂરણના મોદક બનાવ્યા છે, તો ચલો રેસીપી જોઈ લઈએ. તો આપણી દાળ બફાઈ ગઈ છે. મેં એમાં બ્લેન્ડર ફેરવી લીધું છે. આપણે એકદમ સોફ્ટ બનાવવાના છે, તો ચલો બનાવવાની શરૂઆત કરી દઈએ. તો આપણે એક કઢાઈ લઈ લીધી છે. એમાં આપણે 1 ટેબલ સ્પૂન જેવું ઘી લઈ લઈશું અને સાઈડમાં બધે ગ્રેસિંગ કરી લઈશું. દાળ એડ કરી દઈશું. તો આપણામાં ઘી લીધું છે પહેલાં, જેથી કરીને ચોટે નહીં પેનમાં, અને દાળ પણ થોડીક ઘીમાં શેકાતી જાય. અને આપણે ઘટ થાય ત્યાં સુધી મિક્સ કરતા રહીશું અને ધ્યાન રાખશું કે ચોટે નહીં ક્યાંયથી. હવે દાળ ઠીક થવા માંડી છે, ઘણી ખરી ઠીક થઈ ગઈ છે. તો બસ આ સમયે આપણે 1 કપ દાળ લીધી છે, તો હાફ કા 3/4 કપ સુધી ખાંડ એડ કરી શકીએ. તો હું 3/4 કપ ખાંડ એડ કરું છું. મિક્સ કરી લઈએ. તો સાથે આપણે 1 ટીસ્પૂન એલચી પાવડર એડ કરીશું, 1/4 ટીસ્પૂન જાયફળ નાખશું. બહુ જ ક્વિક એન્ડ ઇઝી ને ઘરના ઇન્ગ્રેડિયન્ટ્સથી બની જાય છે. થઈ ગયું, મિક્સ કરી લઈએ. ઘટ થાય ત્યાં સુધી આપણે આને રહેવા દઈશું. તમે જોઈ શકો છો ઘટ થવા માંડ્યું છે. બસ હવે આમાં સ્પેટુલા સ્ટેન્ડ કરે ત્યાં સુધી આને થવા દેશું. હજી પડી જાય છે, શકો છો સ્ટેન્ડ કરવા માંડ્યું છે. તો બસ આ સમયે આને ઠારી દઈશું અને પછી મોદક બનાવી લઈએ. થોડીક ઉપર રોડ પેટલ્સ આપણે એડ કરી દઈશું. અનઇવન રાખવાની છે. સાથે આપણે થોડુંક આને સ્ટીક કરી દઈશું, જેથી કરીને આપણે નીચેથી પૂરણ ભરીએ તો એનો શેપ આવે, બરાબર પેટલ્સ લાગેલી આવે. જેટલું થાય એટલું અત્યારે કરી દઈશું, પછી નીચેથી પૂરણ ભરશું. જેટલું જરૂર પડે એટલું આપણે નીચેથી પૂરણ ભરવાનું છે. જોઈ શકો છો તમે, ખાલી પાર્ટ છે આ. આમ દબાવી રાખવાથી અંદરની ઇમ્પ્રેશન સારી પડે છે. એક્સ્ટ્રા બધું કાઢી લેશું. આપણે ખોલી લેશું હવે. આવી રીતે પણ બનાવાય. અને સેમ એઝ ઇટ ઇઝ મોલ્ડ બંધ કરી અને પ્રેસ કરીને એડ કરવાનું છે ધીરે ધીરે. એક્સ્ટ્રા પાર્ટ કાઢી લઈશું. હવે આપણે ઓપન કરી દઈશું. તમે જોઈ શકો છો ઇમ્પ્રેશન સરસ આવી છે રોઝ પેટલની. તો સર્વ થઈને રેડી છે મારા મોદક, પૂરણના મોદક. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. બસ આવી જ નવીન રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય, ટેક કેર.